નમસ્કાર મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી હું છું વિનીતા બ્રહ્મભટ્ટ અને આપણે આજે સાંભળવા જઈ રહ્યા છીએ લઘુકથા ત્યારે, જેના લેખિકા છે ગીરાબેન પિનાકીન ભટ્ટ. તો ચાલો મિત્રો સાંભળીએ લઘુકથા ત્યારે. ગામની ભાંગોળે જતા લીસી રેતીવાળા રસ્તે ચાલી નીકળી. માથે લોટના ડબ્બાનો ભાર ને પગ લગાતાર રેતીમાં ખોપી જતા હતા. અવર જવર વિનાના શાંત અને સાવ સાંકડા રસ્તામાંથી પસાર થતી હતી. ત્યાં સહેજ દૂર નજર પડી. એક તંદુરસ્ત ભેંસ એના ભારે ખમ શિંગડા અને મોટા ડોળા સાથે સામે દોડતી આવી. રસ્તાની બંને બાજુએ કાંટાળી વાડ અને હું તો અધવચાડે. પાછા ફરી શકાય જ કેવી રીતે? બાપરે, ભાગવાનો આરો ક્યાં! લોટ ભરેલો ડબ્બો અનાયાસે માથા ઉપરથી પડી ગયો. ભયના ઓથાર હેઠળ ફરી એકવાર નજર સામે પડી. હું માડી ભૂરાઈ થયેલી ભેંસની પાછળ કામાતુર અલમસ્ત પાડો પણ એના લાલ લાલ ડોળા સાથે. બાપરે! ડરના લખલખા સાથે આંખો મીચાઈ જ ગઈ. જ્યારે એ ખુલી ત્યારે હાશનો શ્વાસ લીધો. ધ્રુજતા હાથે ડોળાયેલો લોટ ડબ્બામાં ભર્યો. કદાચ સાથે થોડી રેતી પણ હશે. ઘરે આવીને રડતા રડતા સઘળી હકીકત માને જણાવતી હતી ત્યાં એક જ ચોપાડમાં રહેતા જશી કાકી બોલી ઉઠ્યા. મેર મોઈ, એમ લોટ ભરેલો ડબ્બો કંઈ ફેંકી દેવાય? ત્યાં મારા બરડાએ હાથ ફેરવતા મારી માં બોલી, બેટા, ભેંસ પાડા તો ઠીક, પણ જિંદગીમાં માતેલા સાંઢ કરતાંય વધારે ખૂંખાર જાનવરો સામે આવશે ત્યારે લોટની જરાય પરવા કર્યા વિના એના માથે ડબ્બો મારીને આવજે. મિત્રો, આ લઘુકથા સાંભળીને મને એક હિન્દી કવિતા યાદ આવે છે, જેની 2 પંક્તિઓ સંભળાવીશ. તું ખુદ કી ખોજ में निकल, तो किस लिए हताश है, तो चल तेरे वजूद की समय को भी तलाश है, जो तुझसे लिपटी बेड़ियाँ समझना इनको वस्त्र तो, ये बेड़ियाँ पिघाल कर बना ले इनको शस्त्र तो, तो खुद की खोज में निकल तो किस लिए हताश है, तो चल तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. તો મિત્રો, આપણે સાંભળી લેખિકા ગીરાબેન પિનાકીન રચિત લઘુકથા ત્યારે. તો આવી જ સુંદર લઘુકથાઓ સાંભળવા માટે સાંભળતા રહો 90.4 FM. ધન્યવાદ.